નમસ્તે મિત્રો, આજે આપણે પ્રયાગરાજ મહાકુંભના મેળાની તૈયારી જોવા માટે આવ્યા છીએ। અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના नोटिफिकेशन तुमने મળતા રહે। हर कदम महाकुंभ की ओर ऐसे सभी और पोस्टर लगे हुए हैं। આ કુંભ ગેટનો પ્રથમ ગેટ છે મિત્રો। આ કુંભના મેળાનો પ્રથમ ગેટ છે यहाँ। તો ચાલો મિત્રો, હવે આપણે ગેટની અંદર જઈએ અને કુંભ મેળાની કેવી તૈયારી ચાલે છે તમને બતાવીએ। તમે જોઈ શકો છો કે જમીનને એકદમ સમતલ કરવામાં આવેલી છે અને ચારે બાજુ રોલ ફેરવેલા છે અને ચારે બાજુ બેનરો લગાવેલા છે। યુપી સરકાર જે યોજનાઓ ચલાવે છે એ બધા બેનરો પણ લગાવવામાં આવેલા છે અને સાથે સાથે સ્વચ્છતા વિશે પણ બેનરો લગાવવામાં આવ્યા છે। અહીંયા યોગી આદિત્યનાથ આ સભામાં 2 વાગે આવશે અને સભા સંબોધશે અને કુંભ મેળા વિશે કહેશે બધાને। આજે બપોરે 2 વાગે યોગી આદિત્યનાથ રૂબરૂ મીટિંગ કરશે અને કુંભ મેળાની તૈયારી વિશે જણાવશે બધા લોકોને। તમે જોઈ શકો છો કે કેટલા મોટા વિશાળ મેદાનો છે આ કુંભ મેળાની માટે। અગાઉથી ફૂલ તૈયારીઓ સાથે માણસો જૂટી ગયા છે, જોરશોરથી તૈયારીઓ ચાલી રહેલી છે। આ મહાકુંભના મેળામાં અલગ અલગ જગ્યાએ મોબાઈલ ટોયલેટ પણ રાખવામાં આવેલા છે મિત્રો, અને અલગ અલગ તમે જોઈ શકો કુંભ મેળાના બેનરો કેવા બનાવવામાં આવેલા છે। ઉત્તર પ્રદેશ સરસ એવું નગર છે અને એમાં પ્રયાગરાજમાં કુંભનો મેળો આ વર્ષે છે। તો ચાલો મિત્રો, તમે લોકો પણ તૈયાર થઈ જાઓ કુંભના મેળામાં આવવા માટે। અહીંયા મિત્રો ફાયર બ્રિગેડની ગાડીઓ, નગરપાલિકાની સ્વચ્છતા વિશેની ગાડીઓ અને જલ માટેની સરસ મજાની એવી સુવિધાઓ પણ કરવામાં આવેલી છે। તમે જોઈ શકો છો કે પાણીના બંબા રાખવામાં આવેલા છે, કચરા માટે પણ સરસ મજાની ગાડીઓ રાખવામાં આવેલી છે। સાથે સાથે ફાયર બ્રિગેડ અને બીજી ઘણી ટુકડીઓ આ મેળા માટે આયોજન માટે રાખવામાં આવેલી છે, જેથી માણસોને કોઈ જાતની તકલીફ ન પડે એવું જબરદસ્ત તૈયારી સાથે કુંભ મેળાનો પ્રારંભ થવાની ટૂંક જ સમયમાં થશે। આજે બપોરે 2 વાગ્યે આ સામે દેખાઈ રહેલું છે સ્ટેજ ઉપરથી યોગી આદિત્યનાથ આ કુંભ મેળા વિશે જણાવશે અને પ્રજાને સંબોધશે અને કુંભ મેળાની તૈયારી વિશે પણ જણાવશે અને તૈયારીમાં શું સાવધાની રાખવી અને બધું એ જણાવશે। આ યોગી આદિત્યનાથ 2 વાગે સીએમ પોતે જ પધારવાના છે। તમે જોઈ શકો છો કે સરસ મજાનું એવું સ્ટેજ બનાવવામાં આવ્યું છે યોગી આદિત્યનાથ માટે। આ કુંભ મેળાનું જે રાઉન્ડ શેપનું છે મેન સ્લોગન છે આ વખતે મહાકુંભ મેળો। મિત્રો, અમારી ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। સામે તમે મિત્રો જોવો છો મહાકુંભનો મોટો એક એવો ડોમ બનાવવામાં આવ્યો છે, સ્વચ્છ મહાકુંભ, સ્વચ્છ પ્રયાગરાજ એવો એક મોટો જબર ડોમ બનાવવામાં આવ્યો છે। એ આગળની ફ્રન્ટ સાઈડ છે, આપણે પાછળની બેક સાઈડથી પણ તમને બતાવશું, પણ અંદર જવાની પરમિશન અત્યારે કોઈને છે નહીં મિત્રો। તમે જોઈ શકો છો કે નાની નાની સરસ મજાની ઝૂંપડીઓ પણ બનાવવામાં આવેલી છે।
આ જે ડોમ તમને બતાવ્યું હતું આગળથી એની પાછળની સાઈડનું છે મિત્ર. જોઈ શકો છો કે કેટલું મોટું મેદાન છે. સાઈડમાં પણ બીજું મેદાન પણ અહીંયા રાખવામાં આવેલું છે. આવા અનગિનત કેટલાય મોટા મેદાનો છે. હજી એમની તૈયારી ચાલે છે. પ્લેટો બધી લગાવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે કેટલો મોટો સામાન એક સાથે આવેલું છે. ઓછામાં ઓછા 10 થી 12 લાખ લોકો ડેઈલી સ્નાન કરશે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્ર આ મહાકુંભના મેળામાં. विश्व का सबसे बड़ा आध्यात्मिक समागम आवा બધા સ્લોગનો સાથે કુંભ મેળાની તૈયારીઓ ચાલી રહેલી છે. મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.